ગુજરાતભરમાં એક તરફ ડિજિટલ ઇન્ડિયાના ડંકા વાગી રહ્યા છે તો બીજી તરફ ગૃહિણીઓનું રસોડું ચલાવતો રાંધણ ગેસ મેળવવા માટે લોકોએ ધોમધકતા તાપમાં કલાકો સુધી લાઇનમાં ઉભું રહેવું પડે છે। માંગરોળ હોય, સાવરકુંડલા હોય કે અરવલ્લીનો ભિલોડ વિસ્તાર હોય, દ્રશ્યો બધે જ સરખા દેખાય છે। ગેસ સિલિન્ડર માટે પડાપડી ઓનલાઈન સિસ્ટમમાં ધાંધ્યા વચ્ચે કેવા છે જનતાના હાલ, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ગુજરાતના રસોડામાં અત્યારે મોંઘવારીના ચૂલા સળગી રહ્યા છે, પણ રાંધણ ગેસના સિલિન્ડર મેળવવા માટે ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને રસ્તા પર ઉતરવું પડ્યું છે। ક્યાંક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેસ વેચવો પડી રહ્યો તો ક્યાંક ધોમધકતા તાપમાં તરસ્યા લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે। તો બીજી તરફ માંગરોળમાં ગૃહિણીઓનું રસોડું ચલાવતો રાંધણ ગેસ મેળવવા માટે લોકોએ ધોમધકતા તાપમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે અને માંગરોળ તાલુકામાં રાંધણ ગેસની અછત અને ઓનલાઈન સિસ્ટમની ખામીને કારણે ગ્રાહકોની ધીરજ ખૂટી રહી છે। તો યમુના ગેસ એજન્સી પર વહેલી સવારથી જ લોકોના ટોળા ઉમટી રહ્યા છે, ત્યારે 25 દિવસમાં માત્ર એક જ સિલિન્ડર આપવાના નિયમ સામે લોકોએ વિરોધ કર્યો હતો અને સંયુક્ત કુટુંબ ધરાવતા પરિવારમાં 15 દિવસમાં જ ગેસ પૂરો થઈ જતો હોવાથી બાકીના 10 દિવસ રસોઈ કેવી રીતે કરવી તેવો સવાલ ગૃહિણીઓ ઉઠાવી રહી છે। તો માંગરોળ તાલુકામાં સ્થિતિ એટલી હદે વણસી છે કે ગેસ એજન્સી પર વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બોલાવી પડી હતી। ત્યારે માંગરોળના રહેવાસીઓનું શું કહેવું છે એ સાંભળીએ। માંગરોળના રહેવાસી છે, દર્પણ પરમાર આપણું નામ છે અને આજે આપણે જોઈ રહ્યા છીએ બાટલાની લાંબી લાઈનો લાગી છે। જે માણસ વહેલી સવાર 7 વાગ્યાથી ઊભે છે ત્યારે 11-12 વાગ્યા આસપાસ એમનો વારો આવે છે અને રહી ભાવ વધારાની વાત તો તે પણ આજે સામાન્ય માણસને ભારી પડે છે। એમના માટે પણ સરકારને થોડું વિચારવું જોઈએ અને અફવાઓનો દોર ચાલુ છે, એમાં આજે બાટલાની અછતના લીધે લોકો ધંધાવાળા છે એ પણ દોડાદોડ કરે છે। એમને પણ એક વિશ્વાસ દેવડાવવો જોઈએ કે ભાઈ અછત નથી, બધીને પૂરતા મળી રહેશે અને આયાતનો સ્ટોક પણ વધારવો જોઈએ, જેથી કરીને આવી અફવાના દોરમાં કોઈ પબ્લિક આવે નહીં અને બધાને પૂરતો સ્ટોક મળી રહે અને આ લાઈનનો જે લાગે છે એ પણ ન લાગે। એટલે આ ગૃહિણીઓને ખાસ કામની વસ્તુ છે, એટલે એમનો સમય સંજોગમાં સારો એવો ઉપયોગ થઈ શકે એનો પ્રયત્ન કરવો જોઈએ। 25 દિવસે બાટલાનું હા, એમના નોંધણી માટેના જે દિવસો વધારવામાં આવ્યા છે એ સ્ટોક એક હારે વધારે કદાચ ઉપડી ગયો હશે, એ માટે ગવર્મેન્ટે કર્યું હશે, પણ એ દિવસને થોડા ટૂંકાવા જોઈએ અને ખાસ કરીને જે નોંધવાની પ્રક્રિયા છે એ છેલ્લા 3 દિવસથી હું બુક કરું છું પણ બાટલો બુક થતો નથી। આવી બધીની ફરિયાદો છે, એના ઉપર પણ સરકારને થોડું ધ્યાન દેવું જોઈએ અને આપણો મંત્રાલય છે એ એમની ઉપર ધ્યાન દે કે એ ફોનની સાઇડ છે એમને ખુલ્લી મૂકવામાં આવે, એમને નેટવર્કનો ઇસ્યુ હોય તો થોડો દૂર કરે એટલે સામાન્ય માણસ એમાં બાટલો નોંધી શકે। બાટલા નોંધવા માટે પણ પરેશાની છે। આ સાથે જ વિશેષ કરીને માંગરોળની યમુના ગેસ એજન્સીના ઓનર નિલેશભાઈનું શું કહેવું છે એ પણ સાંભળીએ। નિલેશભાઈ, યમુના ઇન્ડિયન ગેસ એજન્સી માંગરોળ પ્રોપરેટર। એમાં હકીકતે માલની સપ્લાય તો રોજ આવે છે, રોજ ગાડી આવે છે, પણ લોકોને એવું છે કે અછત થશે, બાટલો નહીં મળે, એટલા માટે લોકો અત્યારે ભીડ જમા કરે છે અને બાટલો હું લઈ લઉં એવું રાખે છે। હકીકતે બાટલા આવે જ છે અને સપ્લાય ચાલુ જ છે, બધાને આપણે ગામમાં સિટીમાં ડિલિવરી પણ ચાલુ છે અને અહીંયા લેવા આવે એમને પણ બાટલા આપણે આપીએ જ છે। અત્યારે આપણી પાસે સ્ટોક છે અને રોજ ગાડી આવે છે, એટલે અછતનો અત્યારે કોઈ પ્રશ્ન નથી। બુકિંગ માટે સરકારે દિવસ વધારેલા છે, જે 26-27 દિવસ સ્ટોક જળવાઈ રહે એટલા માટે વધારેલા છે। બધાને ગેસ મળી રહે એ માટે વ્યવસ્થા સરકાર કરે જ છે, રોજે રોજ ગાડી આવે જ છે। તો સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સી પર પણ એવા દ્રશ્યો સર્જાયા છે કે ધોમધકતા તાપમાં વૃદ્ધો અને મહિલાઓ લાઇનમાં ઉભા છે, પણ એજન્સી દ્વારા છાંયડા કે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી મેસેજ આવતા નથી, જેના કારણે ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સાથે જ સાવરકુંડલામાં રાંધણ ગેસનો સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકો શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। મારું નામ છે જગદીશભાઈ ઠાકોર, સાવરકુંડલા રહું છું, હું એક અરજદાર છું। આજે ઇન્ડિયન ગેસ એજન્સી એરોગેસ બબા શેઠની એજન્સીની અંદર જે આજે સોફ્ટવેરની વાતો કરનારી, આ ડિજિટલ સરકાર વાતો કરનારી સરકાર, સોફ્ટવેર ધીમા ચાલે છે। એ કોઈ પાણીની વ્યવસ્થા નહીં, આ તાપમાન 41-42 ડિગ્રી તાપમાન છે, પાણીની કોઈ વ્યવસ્થા નથી, છાંયડાની કોઈ વ્યવસ્થા નથી, આ એજન્સી દ્વારા કાંઈ કરવામાં આવતું નથી અને આમ જનતા હેરાન પરેશાન છે। તમે જોઈ શકો છો લાંબી કતારો લાગી ગયેલી છે અને પુરવઠા અધિકારીને પણ સાવરકુંડલાને જાણ કરું છું કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અને આમ જનતા માટે સારી સુવિધાઓ ઊભી કરે। પાણીની વ્યવસ્થા નથી અને પણ એજન્સીના માલિકો દ્વારા અહીંયા અરજદારો અને એજન્સી વચ્ચે રકઝક પણ ચાલી રહી છે, તમે જોઈ શકો છો। આવું અહીંયા અડધડતું એજન્સીના માલિક દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે અને કાલની પરિસ્થિતિ બહુ વણસી ગયેલી હતી, પણ આજે થોડી સારી છે। પણ આ ડિજિટલ
વાતો કરનારી સરકાર આ ડિજિટલ જેવું કાંઈ છે જ નહીં ગુજરાતમાં. ડિજિટલના ખાલી વાતો થાય, કાગળો ઉપર ડિજિટલ છે. અહીંયા સોફ્ટવેર ધીમો હાલે એટલે કોઈ અરજદારને વ્યવસ્થા મળતી નથી. તો અરવલ્લી જિલ્લાના ભિલોડા જેવા આદિવાસી વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ખરાબ બની છે અને જરૂરિયાત મુજબ ગેસના બાટલાઓ ન આવતા લોકો 3-3 દિવસથી લાઈનો લગાવી રહ્યા છે અને યુદ્ધની અસરો અને પુરવઠાની અછતના કારણે ગ્રામીણ જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગરમીના પારા વચ્ચે લોકો ગેસના બાટલા માટે રજળપાટ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ગ્રાહકો શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. મારું નામ ભગોડા ઋષિભાઈ બાબુભાઈ છે. મારું ગામ ચાયલા. હું સવારમાં લગભગ 9 વાગ્યાથી લાઈનમાં ઊભો છું ગેસના બાટલા માટે, અને આપ જોઈ શકો છો ગેસના બાટલા માટેની કેટલી લાઈન છે ને કેટલી અછત છે. તો બિરોડામાં ગેસના બાટલાની કેમ અછત પડે છે એ કંઈ ખ્યાલ આપતો નથી. તો એની યોગ્ય તપાસ કરી અને દરેકને ગેસનો બાટલો મળે એવી વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે. જય હિન્દ, ભારત માતા કી જય. મેં રાઠોડ મુકેશભાઈ બલવીરભાઈ ત્યાં 3 દિવસથી ગેસના બાટલા લેવા આવું છું. 3 દિવસથી પાછો જાઉં છું. સવારના 7 વાગ્યાના આજે ઊભો છું તડકામાં, ખાવા પીવા વગર, નાસ્તા કર્યા વગર. તોય કંઈ નંબર મળે નહીં, એક જ ગાડી આવેલી છે. તો વાત છે દિલ્હી મુંબઈને જોડતા હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે 48 પર ગેસની અછતના કારણે હોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. તો છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા હાઈવે પરની અનેક જાણીતી હોટલોને તાળા લાગી ગયા છે અને હોટલ માલિકો માટે ભાડા અને શ્રમિકોના પગાર ચૂકવવા માટે પણ હવે મોટો પડકાર બની ગયો છે. તો બીજી તરફ હાઈવે પરથી પસાર થતા લાખો વાહન ચાલકોને રાહદારીઓને જમવા માટે ફાંફા મારવા પડી રહ્યા છે. આ પરિસ્થિતિને જોતા હોટલ સંચાલકોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે. ત્યારે હોટલ સંચાલક શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. રાજ્ય સરકારને વિનંતી છે કે કોમર્શિયલ બોટલ અમને મળે એવું કરી આપો જલ્દી જેમ બને એમ, કારણ કે અમારે બી રેસ્ટોરન્ટનો ધંધો છે. કારણ કે એના ગેસના હિસાબે મારા 5-6 માણસો બેકાર થઈ ગયા છે. અત્યારે મારો ધંધો બી પડી ભાગ્યો છે અને મારે પોતાને અત્યારે 20,000 રૂપિયા દુકાનનું ભાડું છે. એ બધા ખર્ચા નીકળતા નથી. એ રીતે વિનંતી કરીએ છીએ જલ્દી જેટલું થાય એટલું કરી આપો. નુકસાન કેટલું થઈ ગયું અત્યારે રેસ્ટોરન્ટમાં? નુકસાન તો સાહેબ એવું અંદાજ હજુ માર્યું નથી કહ્યું, પણ હવે છે. હવે તો અઠવાડિયાથી તકલીફ છે એટલે થોડી થયું છે. થોડું થોડું માણસો બિચારા ઘરે જતા રહે, એમને બી રોજીરોટી થોડું હતું એટલે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ટીવી ન્યૂઝ. નમસ્કાર.